ખાસ કરીને વાલીઓને પણ હું આ મુદ્દામાં અપીલ કરું છું. વાલી મંડળના જે સાથીઓ છે એને પણ કહેવા માંગુ છું કે તમે આવો, આપણે સૌ સાથે મળીને રાજકોટના વાલીઓને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલતું હોય છેલ્લા 2-5 વર્ષથી, આયોજિત એક ભ્રષ્ટાચાર જે સ્કૂલમાં અને શિક્ષણમાં ચાલી રહ્યો છે એ બંધ કરાવીએ. સ્કૂલની અંદર રાજકોટમાં જે રીતના ટીઆરપી કાંડ હોય, જે રીતના બનાવો બન્યા, ત્યારબાદ સ્કૂલમાં ફરજિયાત ફાયર એનઓસી હોવું જોઈએ. ઘણી સ્કૂલો પોતાની અગાસી ઉપર ડોમ નાખીને ભણાવી રહી છે, તો આ ડોમ પર તાત્કાલિકપણે નીકળવા જોઈએ. બીજું, રાજકોટના શિક્ષણમાં અત્યારે પ્લે હાઉસના નામે બિલાડીની ટોપની જેમ શેરીએ ગરીએ જે પ્લે હાઉસ ચાલુ થયા છે એ માત્ર છોકરાઓને રમાડવાના લાખ રૂપિયા ફી લે. તો આની ઉપર સરકારનું કઈક બંધારણ હોવું જોઈએ, આની એક નીતિ નક્કી હોવી જોઈએ. અને વાત રહી એફઆરસી ની, તો એફઆરસી ની ચેરમેન ની નિયુક્તિ જો સરકાર 2 વર્ષથી કરી ન આપતી હોય તો એ એફઆરસી રદ કરી નાખે અને સરકાર ડાયરેક્ટ ફી નક્કી કરે. જેમ અમારા પ્રમુખે વાત કરી કે કાયદો પસાર થયો તો ફીની નીતિ નક્કી થઈ હતી, તો એ નીતિને અમલમાં મૂકે. ખાસ કરીને શાળા સંચાલકો પાસે રમત ગમતના મેદાન નથી, લાયકાત ધરાવતા શિક્ષકો નથી, અને જે શિક્ષકો છે એનું પણ 5-10 હજારમાં ક્યાંક ને ક્યાંક આ સમયમાં શોષણ થાય. આ શોષણ પણ બંધ થવું જોઈએ. પોતાની રીતે મનમાની કરે, એની પાસે ક્લાસરૂમની માપ સાઈઝ નથી, માત્ર ને માત્ર કઈ રીતના ફી મોટી ઉઘરાવી એમાં તેને રસ હોય અને દર વર્ષે ભારતીય જનતા પાર્ટીને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં. એટલે આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા દર એક દિવસને બાદ કરતા બીજા દિવસે એક સ્કૂલે તમામ માળખાકીય સુવિધા, એનું પ્લાન કમ્પ્લીશન, એનું ફાયર એનઓસી, એની એફઆરસી ની છેલ્લી દરખાસ્ત, એને વિદ્યાર્થીનું ઇન્ટેક કેટલો છે, અને માત્ર ડીઓ ને તો આમ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન રહ્યું એ ડીઓ ને તો કઈ ગણતા જ નથી. એટલે આમાં માત્ર ને માત્ર કલેક્ટર વ્યક્તિગત રસ લે. અમે કલેક્ટર પાસે પણ જાઉં અને આમ તમામ સ્કૂલોને જે વાલીઓને લૂંટી રહી છે, બેફામ મનગઢત ફી લઈ રહી છે, એ ફી મુજબ એ યોગ્ય વસ્તુ આપી નથી શકતા વિદ્યાર્થીને. ત્યારે આવનારા દિવસોમાં એને સિવાય આંદોલનના માર્ગે જશે અને તમામ સ્કૂલને વ્યક્તિગત તમામ સ્કૂલે જઈને એની માળખાકીય તપાસ કરીને એની યોગ્ય ફીઓ એ જ લઈ શકશે. અને જો કોઈ વધારે લીધી છે તો એની ઉપર આક્રમક આંદોલન કરવામાં આવશે. અને પ્રજાને જાગૃત કરીને હું વાલીઓને કહું, વાલીઓ આવો અને આ ફી માફીઓ વિરુદ્ધ લડતમાં અમારી સાથે. આજે પ્રેસ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે, સારી વાત છે. સ્કૂલો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વખતે કે 3 વર્ષે એફઆરસી ની વાત કરવામાં આવે, તો હું એમ કહું કે એફઆરસી ની ન્યા પણ એક અલગ કમિટી બને અને ન્યા પણ બીકોમ હોય, બીસીએ હોય, બીબીએ હોય, તમામની એક કમિટીમાં ફી નક્કી કરવામાં આવે અને એ મુજબ વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવે. બીજું હું તમને કહું, પ્રાઇવેટ યુનિવર્સિટી રહી, મારવાડી હે, આત્મી હે, બેફામ ફી લે, તો એની ઉપર પણ સરકારનું બંધારણ હોવું જોઈએ કે તમે આટલી ફી ન લઈ આપો. એટલે આ તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓને લાભ થાય એ દિશામાં એનએસયુઆઈ હર હંમેશ કાર્યરત રહ્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ માફિયાઓ એ બેફામ બન્યા છે. 2017માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા એક ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લાવવામાં આવ્યો હતો અને આ કાયદાનો ઉદ્દેશ્ય એ હતો કે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે શિક્ષણ માફિયાઓ છે, જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના શિક્ષણ માફિયાઓ છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂંટી રહ્યા હતા, તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ 2017માં ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લેવામાં આવ્યો હતો. અને આ કાયદામાં એક ફીના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા 17,000, 25,000 ને 30,000, આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશનના આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટીને કરવાની હોતી હોય છે. આ 3 ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોનની એ ફી રેગ્યુલેશન્સ કમિટી એ આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી અહીંથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનનો મેમ્બર
એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો. અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા 5 થી 7 વર્ષમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી વહીવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે, જે ખોટા દસ્તાવેજો રજૂ કરી. સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી, સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી, છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખો રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે. ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી FRC દ્વારા નક્કી કરવામાં નથી આવી. છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત NSUI અને રાજકોટ NSUI દ્વારા જે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટે છે, અમે સ્કૂલે જાશું, તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફીની દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હશે તો આવનારા દિવસોમાં સ્કૂલે જઈ અને NSUI હલ્લાબોલ કરી અને આંદોલન કરશે.